સ્ટ્રીટ ડોગ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પછી સમગ્ર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે, ત્યારે સુરતમાં પણ ડોગ પ્રેમીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ડોગ બચાવો, ડોગને આઝાદી અપાવો એવા બેનરો સાથે લોકો રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમગ્ર રેલીમાં વ્હાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યું હતું। રેલીનું આયોજન સુરતપાલ પોલીસ સ્ટેશન ખાતેથી અડાજણ ગેસ સર્કલ સુધી કરવામાં આવ્યું હતું અને લોકોએ પોતાનું સ્ટ્રીટ ડોગ વિશેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। તેની સાથે જ સ્ટ્રીટ ડોગને ન્યાય આપવાની માંગ પણ કરાઈ હતી। વરસતા વરસાદમાં ડોગ પ્રેમીઓ રસ્તા ઉપર ઉતરીને બેનર સાથે આ અબોલ જીવને બચાવવાની માંગ કરી હતી અને સરકારને સુપ્રીમ કોર્ટના આદેશ બદલવાની પણ વિનંતી કરાઈ હતી। सर गोपाल खत्री, मैं सूरत से ही हूँ और हमारी सरकार इतने सालों से, पिछले 10 से 15 सालों से हमें यही सिखा रही है कि हम सनातन धर्मी हैं। तो सनातन धर्म का एक कोट मैं सरकार को बताना चाहूँगा। दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब तक घट में रहिए प्राण। तो सरकारे आ वस्तु समझीने कोर्टे આપણી ઇન્ડિયન કોર્ટ્સ જે છે દે ફોલો લો ઓફ નેચરલ જસ્ટિસ, તો આ લો ઓફ નેચરલ જસ્ટિસને ફોલો કરીએ, એનાથી વી કેન સેવ અવર ડોગ્સ। કોર્ટને અમે ગાઈડ નથી કરતા પણ રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે ટુ ફોલો ધ લો ઓફ નેચરલ जस्टिस। थैंक यू। आपका नाम? प्रशांत। और क्या कहना चाहोगे? आज दिल्ली में 1.5 लाख केस होते हैं एक साल में हिट एंड रन से, तो क्या हमने गाड़ियां बैन कर दी? लोग पैदल चल रहे हैं, बलात्कार होते हैं, मर्डर होते हैं, उनकी कोई सुनवाई नहीं है। सुप्रीम कोर्ट को यही मिला है खाली मुद्दा कि डॉग हटाओ, जो बोल नहीं सकते बेजुबान।